यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત છો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. હવે જઈએ રેગ્યુલર કોલેજ. આજે ખબર નહીં કયો ડે છે, મને નહીં ખબર, કેમ કે મેં ડેઝ નથી બનાવતો ને, એટલા માટે. તો જોઈએ હવે. એક દિવસ હતી ઠંડી ને હવે ઠંડી નથી. તો કેવી કુદરત છે ભાઈ, તમને લોકોને બી ખબર હશે કેવું કુદરત કહેવાય આ. ખાલી પવન છે પણ એટલી ઠંડી નહીં લાગતી. તો મેં સ્વેટર બી નહીં પહેર્યો. કાલે તો કેટલી ઠંડી હતી બોલો, મેં સ્વેટર પહેરીને ગયેલો. હાય હાય. વાળ એક તો હવે લાંબા કરું છું, મારે લાંબા કરવા છે વાળ. યુ નો બ્લોગર લોકો લાંબા વાળ રાખે, એટલા માટે મારે હવે લાંબા વાળ રાખવા છે. ગાઈસ, તમે લોકો કમેન્ટ કરજો. ઓબ્વિયસલી લાંબા હોય કે શોર્ટ હોય, હા, સારો તો દેખાવું જ મેં. 24/7 સારો દેખાવું મેં. ખરાબ એક દિવસે બી નહીં દેખાતો. તો હવે જઈએ છે અત્યારે કોલેજ. પહેલા તો ગાડી સાફ કરી દઈએ, તો ખબર નહીં પડી કેમ બગડી જાય. ધૂળ બૂળ બધી ઉડે ને, એટલા માટે. આ મહાદેવજી યાર, આપણા ફેવરેટ આદિ યોગી. મને ગાઈસ આદિ યોગી ભગવાન એટલા ગમે ને. મેં ગાડીમાં બી લગાવ્યા છે ને એક્ટિવા પર, પણ છે. તો ગાડીમાં તો એક જણે ગિફ્ટ આપેલું મને. ગિફ્ટ ગેપટ, દયાની ભાષામાં ગેપટ. તો કીક મારું તું, કીક. એવું નહીં કે સેલ સ્ટાર્ટ, સવારમાં કીક. આ પાછી બંધ થઈ જશે. આ જો જરાક આને છે ને ગરમ કરવી પડે. જેમ આપણે કેવા ગરમ થઈએ, તાપણું કરીને ગરમ થઈએ ને, એ હિસાબે આને ગરમ કરવી પડે. તો જઈએ હવે ફટાફટ. સો ગાઈસ, તો અત્યારે હવે સાંજ પડી ગઈ છે. તો આજે મારી વાળી છે ગાઈસ મંદિર જવાની. તો મંદિર જાઉં છું. વારી મતલબ કે પપ્પા ગયા છે બહાર પૂજામાં, એટલા માટે મંદિર જવું પડે. બાકી તો કંઈ નહીં. એમ બી ઘરે આપણે નવરાત બેસેલો હતો, તો મેં કીધું ચલો ટાઈમ પાસ થઈ જશે આપણો, અને મંદિર પણ જતું રહેશે. અત્યારે જઈએ છે. લેંગો જવો મસ્ત પહેરી લીધો. હા, તો અહીંયા દેખાતો આ લેંગો. સોરી ગાઈસ, સોરી. તો બીજું તો કંઈ નહીં યાર. રોજ યાર વિચાર આવે મને કે બસ શું બોલું. પણ તો બી કંઈક ના કંઈક કોન્ટેન્ટ તો કાઢવો પડે ને, ડેઈલી વિડીયો બનાવવા માટે. સમજો છો તમે લોકો પણ? તો ડેઈલી કોન્ટેન્ટ કંઈક ના કંઈક વિચારીને નાખવું પડે, ને વિચારીને બધું બોલવું પડે. સાંજે પવન છે યાર, હાય એટલા મસ્ત વાળ ઉડે છે યાર. વાળ તો મસ્ત ઉડે છે, કંઈ બી બોલો. આ બિચારી મારી ગાડી યાર એકલી પડેલી છે, આખા જગ્યામાંથી એકલી પડેલી છે મારી દીકો, અમારી ચકવા. ગાઈસ, તો મંદિર પહોંચી ગયો. સાંઈ બાબા આપણા મતલબ બધાના સાંઈ બાબા છે ગાઈસ. તો ત્યારે બેઠા છીએ, ભગવાનનું નામ લઈએ. સાંજે ભગવાનનું નામ લેવું જોઈએ. સાંજે શું 24/7 ભગવાનનું નામ લેતું જ રહેવું જોઈએ. કોઈ દિવસ બાકી નહીં રાખવાનું. ભગવાનનું નામ લેવાથી આપણા પર કૃપા બનાવી રાખે ભગવાન. સો ગાઈસ, તો થઈ ગયો હવે ફ્રી. હવે
રોજ ચટાકા બટાકા બધી કેટલી બધી સુરત યાર આપણું કેટલું ડેવલપ થયું છે યાર સિરિયસ બહુ ડેવલપ થયું છે જગ્યાએ જગ્યાએ ફૂડ જગ્યાએ જગ્યાએ ફ્રેન્કી આલુ પૂરી બહુ બધું જગ્યાએ જગ્યાએ ફટાફટ નીકળું સિગ્નલ ચાલુ થઈ ગયા છે પછી વાત કરું તો ગાઈસ તો ખતરનાક પૈસો હતું જેમ તેમ કરીને પૈસો હતું યાર અત્યારે જતો હતો ને મારા માથામાં હેલ્મેટ નહીં હતું તો મારા આગળ બીજી બે ગાડી હતી એ આગળ વાળી ગાડીને પકડ્યો ને યાર મારું હૃદય આખું બહાર આવી ગયું એટલી ખતરનાક ફાઇટિંગ મારી સિરિયસલી યાર બહુ ખતરનાક ડરી ગયો મેં અચાનક જ સામેથી કોઈ દિવસ ત્યાં ઉભેલા નહીં હોતા ને આજે ઉભેલા હતા ને એ ખતરનાક ફાઇટિંગ તમારી જીવ અંદર થઈ ગયેલો મારો તો સિરિયસલી વાત જ જવા દો બહુ ખતરનાક થયું હવે ભાઈ ધ્યાન રાખવું પડે આ રસ્તે નહીં આવવું પડે બીજા રસ્તેથી જવું પડે હવે રસ્તો કાઢવો પડશે રસ્તો કાઢવો પડશે તો ગાઈસ માનવે મને બ્લોગ ચાલુ કરવા કીધું છે તો એકચ્યુઅલીમાં મેં છે ને મારી રોટલી ચૂરતો હતો ને મતલબ રોટલી એટલે કે ભાખરી ભાખરી બનાવી ભાખરી રોટલી નથી ભાખરી ચૂરું છું ગાઈસ ચૂરો મને છે ને ઘરમાં મેં છે ને કોઈ એમ થાળી પડતી નહીં આપે પણ છે ને આદત હોવી જોઈએ પોતાને ખાવાનું પોતાનું કામ જાતે જાતે કરવાનું મને છે ને આ તો જૂઠું બોલે છે બટ એવી આદત હોવી જોઈએ કે પોતાનું કામ પોતે જ કરવું ના ગાઈસ મને છે ને એ લોકો એમ કહે ચાલ ચૂપચાપ ખાઈ લે એવી રીતે કરે તમને આ તો લાગે કઈ છે યાર guys? આવું તમને મમ્મીના રિએક્શન ગાઈસ તમને લાગે છે આવું કે અમે કરી શકીએ ઓબ્વિયસલી ભાઈ ઓબ્વિયસલી આ જો બતાવો ચૂરું છું જાતે બોલો હા તો ગાઈસ આમાં કંઈ ખોટું નથી પોતાનું કામ જાતે જ કરવું જોઈએ પોતાનું કામ જાતે જ કરવાનું તમે જઈમાં યા મમ્મી તમે કેમ નહીં જમતા સાંજે જમીને હે જમી શું શાકભાજી હે ક્યારે જઈમાં મેં તો તમને નહીં જોયા તમે નહીં તમે બંધ કર્યું ને જમવાનું તો એક ટાઈમ જ કર્યું કેમ એકચ્યુઅલી હું પણ નથી એવું જમતી નથી કઈક રીઝન કોઈ જ reason નહીં, એમાં શું reason? મારા સાંઈબાબા બતાવ. સાંઈ બાબા બતાવો સાંઈ બાબા તો આપણે બતાવેલા જ છે હંમેશા છે ને બ્લોગ ચાલુ કરે ને તું તો ફ્રન્ટ કેમેરો હોવો જોઈએ બેટા પણ મને મારું મોઢું નહીં દેખાતો હું શું કરું મોઢું હવે ખરાબ હોય તો ક્યાંથી દેખાય હા, હા. यहाँ तो कोई પુલ પુલ यहाँ पे तो कोई मीम आनी चाहिए ગાઈઝ પુલ કે અમારા બંનેમાંથી સારું કોણ દેખાય ઓબ્વિયસલી મેં एक સારો मिनट દેખાઉં एक છું બે ચશ્મીશ, एक બે. मिनट એને પુલ આપકો નહીં તો કહેવાય એને પુલ નહીં કહેવાય એને પોલ કહેવાય પોલ અને એને કમેન્ટ કરવાનું કહેવાય પોલ તો તું નાખે ને તો એને પોલ કહેવાય નાખીશ મેં પોલ નાખીશ ગાઈઝ ચશ્માવાળી છોકરીને સપના બી બ્લર આવતા હશે કે આવી રીતે ભૂંડાવાળું નહીં બિલકુલ હશે બી યાર મજા નથી ગાઈસ અહીંયા પણ એક મીમ હોવી જોઈએ આના તમે મૂકી ને મીમ તમે હસી લીધું એ મીમ આવી ગઈ બાય